નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। એક તરફ વરસાદ ખેડૂતોને ધમરોળી રહ્યો છે, સહાય માટે ખેડૂતોની માંગને લઈને રાજ્યમાં માહોલ પણ ગરમાઈ રહ્યો છે, જેનો મોકો જોઈને વિપક્ષ તક ઉઠાવવાની ફિરાકમાં છે। બોટાદમાં મળેલી કૃષક આંદોલનની સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં નેપાળવાળી થવાની ચીમકી આપી। એમણે કહ્યું, ગાંધી અને સરદારના ગુજરાતમાં સહનશીલતાની હદ આવી ગઈ છે। સરકારની નિષ્ઠુરતા અને સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા નથી। પોલીસ અત્યાચાર કરતી હોય અને ચારે તરફ લૂંટ અને ભ્રષ્ટાચાર ચાલતો હોય તો પ્રજા એ આખરે જાય ક્યાં? સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે તે યુવાનના સ્વરૂપમાં મળ્યો, જેની નેપાળવાળી થશે એવું પણ એ પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે। પ્રદેશ પ્રમુખના નિવેદન પછી ભાજપ પણ બોલ્યું કે ભાજપના નેતાઓ એ આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસો કરે છે। કોંગ્રેસના સમયની અરાજકતાની સ્થિતિ વર્તમાન સમયમાં પણ લાવવા મથે છે। ત્યારે અહીંયા મુદ્દો એ છે કે રાજ્યના રાજકારણમાં આખરે નેપાળ આવ્યું કેમ? ભાજપે વિપક્ષ પર કરેલા આરોપોનું એ આખરે સત્ય છે શું? આ વિષય પર મહામંથન કરીએ। તો મુદ્દો એ બોટાદની જનપંચાયતમાંથી, કોંગ્રેસની જનપંચાયતમાંથી એ ઉદ્ભવેલો છે। જ્યારે તમામ નેતાઓના ભાષણ પત્યા ત્યારે અમે એક કોંગ્રેસના નેતા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછ્યું કે આખરે તમારે આ બોટાદમાં ખેડૂતોની મહાપંચાયત એ કરવાની જરૂર કેમ પડી? તમને એની વિષય વસ્તુ એ આખરે લાગે છે શું? કેટલાક સમયથી કપાસના એ ખેડૂતોનો મુદ્દો એ બોટાદમાં ચાલી રહ્યો છે, પણ એ સભાપતિ અને પછી એમણે એક યુવાનના નામે એવું કીધું કે ભાઈ લોકો એટલે કે જે સભામાં બેઠા હતા એમના તરફથી કોઈ અંદરથી એ અવાજ કરી રહ્યું કે નેપાળવાળી એવું એ અમિત ચાવડા બોલે છે। એમાંથી ભાજપે પણ એનો વળતો પ્રહાર કર્યો અને એને જે કંઈ રાજકીય જવાબ આપવાનો હશે આપ્યો। પણ મુદ્દો એ છે કે ગુજરાતમાં નેપાળવાળી શબ્દ એ હમણાં કોઈન થઈ રહ્યો છે। આ પહેલી વાર કોઈ એવું બોલ્યું છે કે ગુજરાતમાં એ નેપાળવાળી થશે। નેપાળના એ રાજકારણના એ થોડા ઇતિહાસમાં તમે જાઓ તો ખબર પડશે કે 2006માં ત્યાં રાજાશાહીની સામે એક આંદોલન શરૂ થયું। 2008માં ત્યાં લોકશાહી આવી, એટલે કે જનતાએ ચૂંટેલો પ્રધાનમંત્રી અને એના મંત્રીઓ આવ્યા। પણ એ 2008 થી 2025 સુધીના 17 વર્ષોમાં નેપાળમાં 15 સરકારો આવી અને જતી રહી। તો તમે જો એને ગણતરીના એ કેલ્ક્યુલેટરમાં તમે જો જાઓ તો તમને ખબર પડે કે એક સરકારનું આયુષ્ય નેપાળમાં 1 વર્ષ અને 2 મહિના કે 3 મહિનાથી જાજુ એ ટક્યું નથી। તો સવાલ એ છે કે આપણા ગુજરાતમાં જેટલી પણ સરકારો આવી એના શાસનને પથ્થર પર કોતરાવીને એ સરકારો આવી છે। જ્યારે કોઈ પણ સ્થિતિ ઉદ્ભવે, લોકોને ગુસ્સો હોય, આક્રોશ હોય, એ વાત સાચી છે, પણ જ્યારે પરિવર્તન થયું છે, જ્યારે બદલાવ આવ્યો છે, તો જનતાએ એ 5 વર્ષે બદલાવને એ દાખલો બેસાડ્યો છે। જનતાએ નક્કી કર્યું છે કે આ સરકારને મારે જોઈએ છે કે નથી જોઈતી, એની સામેનો કોઈ આક્રોશ છે, એની સામેનું કોઈ એનો ગમો અણગમો પણ છે। તો ગુજરાતની જનતાએ હંમેશા એ સ્થિરતાનો એક પરિચય આપ્યો છે અને જેટલી પણ વાર મેં કીધું એમ બદલાવો અને પરિવર્તનો થયા એ 5 વર્ષના એ જનતાના મતદાનના મેન્ડેટથી એ બદલાવો થયા છે। તો રાજકીય રીતે કોઈના વિચારો છે જમા ઉધાર હોઈ શકે, કોઈ નાગરિકને પણ એની સરકારને મૂલવવાનો એ સંપૂર્ણ હક છે। એને પણ કોઈ મુદ્દા પર સરકારની વાત ગમતી હોય ને એને પણ કોઈ મુદ્દા પર સરકારની વાત ના ગમતી હોય, એ એની અસહમતિ અને ટીકા એ હોઈ શકે। તો લોકશાહીનું એ ઘરેણું છે કે કોઈ વ્યક્તિને એની એના વિચારો સાથે અસહમત પણ હોય અને એની આકરી ટીકા પણ કરે। અને જ્યારે રાજકારણની વાત આવે ત્યારે આ બંને વાતો એ ખૂબ સ્વાભાવિક છે કે સરકારની સામે એની એ અસ્વીકાર્યતા પણ હોય, એના કોઈ નિર્ણયની સામે એનો વિરોધ પણ હોય અને કોઈ નિર્ણય કર્યા પછી, એને લાગુ કર્યા પછી એની ટીકા કરવાનો પણ આ દેશમાં, લોકશાહીમાં, ગુજરાતમાં અને ભારતમાં એ સરકારોને, વિપક્ષોને એનો અધિકાર છે, એની ટીકા પણ કરે। એ લોકતાંત્રિક એનો એ અધિકાર આપણે બધાએ જોયો છે। પણ મુદ્દો એ છે કે આપણા ગુજરાતમાં એ શાસન જનતાનું છે। લોકો મતદાનથી સરકારો ચૂંટે છે,
તો લોકો અરાજકતા અને હિંસામાં નહીં, બંદૂકોના એ નાળચે સરકારો નથી બદલાતી, પણ લોકોના મતથી, એ લોકોના મેન્ડેટથી એ સરકારો બદલે છે. મેં કીધું એમ કે સહમતિ અસહમતિ તો હોઈ શકે, ટીકા અને વખાણ પણ હોઈ શકે, પણ આખરે લોકો એ એના મતથી સરકારની પોતાની નીતિ રીતિ એ નક્કી કરતી હોય છે. ગુજરાતની જનતાએ અત્યાર સુધીમાં તમામ સરકારો ચૂંટી એમાં એ સંદેશાઓ આપ્યા છે. એવું નથી કે આપણું ગુજરાત એ આંદોલનોનું સાક્ષી નથી બન્યું. જો તમે સરકારોની સામેના આંદોલનોના એ ઇતિહાસમાં જાઓ તો ખબર પડશે કે 1975 અને 77માં આખા દેશમાં જે આંદોલનો થયા એમાં ગુજરાત પણ કોઈ એકલું અટુલું નહોતું. એમાં ગુજરાતનો પણ મોટો ફાળો હતો. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. જનતાએ આખરે સરકારના નિર્ણયોની સામે એક મોરચો માંડ્યો, ખાસ તો એ યુવાનોએ મોરચો માંડ્યો. એમણે સરકાર બદલી, પણ જ્યારે પણ બદલી, જ્યારે પણ એ પક્ષને બદલ્યો ત્યારે એમણે એમના મેન્ડેટથી બદલ્યો છે. અને ફરી પાછી જો એ પક્ષની જ સરકાર લાવ્યા તો એ મેન્ડેટથી જ આવી છે. એના પછીના ઇતિહાસમાં તમે જાઓ તો 2011માં અન્નાનું આંદોલન થયું. આખા દેશમાં એની જ્વાળાઓ પ્રસરી. તો એવું નહોતું કે ગુજરાત પણ એમાં કોઈ બહારથી રહીને જોતું હતું કે અમારે આમાં કોઈ લેવા દેવા નથી. ગુજરાત પણ એ આંદોલનોમાં સૌથી વધારે સહભાગી હતું. 2015ની એ અનામત લેવા માટેના આંદોલનને જો તમે જોશો કે 2017 સુધી, 2017ની વિધાનસભા ચૂંટણી સુધી એ ચાલ્યું, પછી એ વિરમ્યું, તો પણ એ ગુજરાતે સૌથી મોટા આંદોલનોને પોતાનામાં સમાવી લીધા છે. એને જોયા છે, એના સાક્ષી બન્યા છે. પણ આખરે જ્યારે એ સરકારને પૂરા થવાનો સમય આવે ત્યારે એને મેન્ડેટ આપ્યો છે, મત આપ્યો છે. એ બદલાવ ઈચ્છે તો બદલાવ, અને સ્થિરતા ઈચ્છે તો સ્થિરતા એના મતથી એ થઈ છે. મુદ્દો એ છે કે કોઈ પણ લોકશાહીમાં, ચાહે આપણા ગુજરાતમાં, એ સત્તાધીશોને એ બોધ રહેવો જોઈએ કે આખરે જનતાની અપેક્ષાએ ખરા ઉતરવું એ એકમાત્ર મેન્ડેટનો એ સન્માન ગણાશે. એનો એકમાત્ર આધાર એ છે કે જનતા એ સત્તાધીશોથી કેટલી ખુશ છે. વાણી અને વર્તન અને વ્યવહારમાં પણ એ નેતાઓએ સતત પોતાની જાતને સાબિત કરતી રહેવી પડે છે કે આખરે એ નાગરિકો છે, એ મતદારો છે, એ એની જનતા છે. અને એ સત્તાધીશો, એ મંત્રીઓ, એ સંત્રીઓ એ કોઈ રાજા નથી, પણ એમના મતથી ચૂંટાયેલા, અને ફરી 5 વર્ષે એની પાસે એને જવામાં, એને એ લોકશાહીના, એ પોતાના મતદારના, નાગરિકના એ હકના આધારે એ નેતાએ ફરી પાછા 5 વર્ષે, એ સરકારે ફરી પાછા 5 વર્ષે એના આંગણે જવાનું છે. તો આ બોધ એ સત્તામાં રહેલા લોકોને પણ એ સતત થાય, એ પણ એ જનતાની નાનકડી એવી એ લોકશાહીમાં અપેક્ષા હોય છે. આ મુદ્દો જેમાંથી ઉપસ્થિત થયો એ અમિત ચાવડા શું બોલ્યા એ પહેલા સૌથી પહેલા સાંભળીએ. સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે, આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળ વાળી થશે. હું સરકારને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તામાં બેઠા છો, એ ગુજરાતની પ્રજાએ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા છે. તમે જે પગાર મેળવો છો, તમે જે ઉત્સવોને તાઇફા કરો છો, જે કરોડો રૂપિયાનું બજેટ ઉડાડો છો, એ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે, તમારા ઘરના પૈસા નથી. અને એમાંથી જો દુરુપયોગ થતો હોય, પ્રજા પર અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, એના તકલીફના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય, તો હું માનું છું કે એક વ્યક્તિના મનમાં જે આક્રોશ છે, જે વિદ્રોહ સ્વરૂપે આ શબ્દો નીકળ્યા છે, એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાતના એક એક ખેડૂત પરિવારમાં છે. સરકાર નહીં સમજે તો આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગરમાં દેખાય તો પણ નવાઈ નહીં. તો મુદ્દો એ છે ગુજરાતના રાજકારણમાં નેપાળ કેમ આવ્યું. હું 3 વક્તાઓને આજની ચર્ચામાં જોડું છું. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના નેતા છે. ડોક્ટર કિરીટ પટેલ છે, પાટણથી ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે. અને મનોજભાઈ મિસ્ત્રી છે, એ વરિષ્ઠ પત્રકાર છે. તો મનોજભાઈ તમારાથી સૌથી પહેલા હું શરૂઆત કરું કે કોંગ્રેસના નેતાને એ કેમ એવું લાગ્યું કે ગુજરાતમાં નેપાળવાળી થશે અથવા અમારે કરવી પડશે? એટલે બેયનો એક જુદો મિનિંગ છે, પણ મારે સમજવું છે કે ગુજરાતમાં નેપાળવાળી એ પહેલી વાર એ શબ્દ આવ્યો. મનોજભાઈ. જુઓ હેમંતભાઈ, ગુજરાતમાં આંદોલન થયું નવનિર્માણ, એને 51 વર્ષ નીકળી ગયા.
અને પાછલા 25 વર્ષથી 30 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં આંદોલનો થઈ શકે એ જમાનો ગયો. કોંગ્રેસની હાલત એવી છે કે કઈ પેલા ઊંટનો હોઠ લટકતો હોય અને શિયાળ નીચે બેઠેલું હોય કે પેલો હોઠ પડશે અને મને ખાવા મળશે, એવી એમની હાલત છે. ખરેખર કોંગ્રેસના નેતા જે અમિતભાઈ ચાવડા છે એમણે નિવેદન કર્યું કે ભાઈ નેપાળ વાળી થશે. અરે ભાઈ તમે બોલો ને, પ્રજા બોલે છે એના કરતા તમે વિપક્ષના નેતા છો, તમે આગેવાની લો, તમે આંદોલન કરો. તમને આંદોલન કરતા કોણ રોકી રહ્યું છે? જયારે તમારામાં દમ નથી તો લોકોની કમર પર, લોકોના ખભા પર તમે બંદૂક ફોડવા શા માટે નીકળી રહ્યા છો? અત્યારે સૌથી મોટી જવાબદારી કોંગ્રેસ પક્ષની છે. ગુજરાતમાં જે સ્થિતિ છે એ આખી દુનિયાને ખબર છે ને ગુજરાતના લોકો વર્તમાન સરકારથી નારાજ છે, એમાં કોઈ ઇનકાર નથી. પણ ગુજરાતની પ્રજાની એવી હાલત છે કે ઘરમાંથી પણ બહાર નીકળી શકે એવી સ્થિતિ નથી. આંદોલન કોઈને પણ કરવું છે, આંદોલન કોઈને પણ કરવાની ઈચ્છા થાય, પણ જયારે આંદોલન કરનાર જો ફળ જ નહીં મળવાનું હોય, તમે આંદોલન સુધી પહોંચી શકવાના ના હો તો આંદોલન કરીને શું કરવાના? બોટાદમાં હમણાં જે આમ આદમી પાર્ટીએ જે કઈ કર્યું એ આંદોલનનો એક ભાગ હતો. પરિણામ શું આવ્યું? કારણ કે વર્તમાન સરકાર એટલી મજબૂત છે કે કોઈ પણ આંદોલનને ખૂબ આસાનીથી કચડી શકે એમ છે. એનો મતલબ એવો નથી કે પ્રજા સુખી છે, પ્રજા દુખી છે, પ્રજાના પ્રશ્નો છે, પ્રજાને શાંતિ નથી, પ્રજા ગુંગળાઈ રહી છે. આ સનાતન સત્ય છે ગુજરાતમાં. ભલે કોઈ માને કે નહીં માને, કોઈ બોલે કે નહીં બોલે, તમે કોઈ પણ વ્યક્તિને, એક પણ નાગરિકને કે એક પણ ઉદ્યોગપતિને કે સામાજિક આગેવાનને જો તમે ખૂણામાં લઈ જઈને ખભા પર હાથ મૂકીને પૂછશો ને કે ભાઈ કેમ છે, તો એમ કહે છે કે ભાઈ આ સરકારથી તોબા પોકાર્યા છે. આ સ્થિતિ છે. પણ એ સ્થિતિનું નિવારણ કરવા માટે ગુજરાતની સરકારમાં, ગુજરાત નહીં, પ્રજામાં કે ગુજરાતના વિપક્ષોમાં એ તાકાત નથી. કોંગ્રેસના પ્રયત્નો સારા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી પણ આવ્યા હતા, પણ એ બી ભૂલી ગયા કે ગુજરાતમાં બેઠા થવા માટે કોંગ્રેસે હજી ઘણી મહેનત કરવી પડશે. 1974 નું જે આંદોલન થયું હતું એ આંદોલને માત્ર ગુજરાત સરકાર નહીં, ચિમનભાઈ પટેલની સરકાર નહીં, પણ કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર પણ ઉથલાવી હતી અને એના બીજ ગુજરાતમાંથી રોપાયા હતા. આજે ગુજરાત નથી, આજે ગુજરાતની પ્રજામાં ખમીર નથી, આજે ગુજરાતના યુવાનોમાં તાકાત નથી કે રોડ પર નીકળી શકે. પાટીદાર આંદોલન જોયું, 14 લોકો મરી ગયા, 14 યુવાનો મરી ગયા. પછી શું થયું? રિઝલ્ટ મારીને તમારી સામે છે. 1974 માં જે આંદોલન થયું હતું એમાં 108 યુવાઓ મરી ગયા હતા અને 8,237 લોકોને જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યાર પછી એ સરકારને ઉથલાવી શકાય હતી. કોઈ પણ આંદોલન અહિંસક હોઈ શકે નહીં. મહાત્મા ગાંધીજીનું આંદોલન હતું એ અલગ ચીજ હતી અને એમાં પણ હિંસાઓ થઈ હતી. એટલે આંદોલન માટે તમારે તૈયારી કરવી પડે. બીજાના ખભે બંદૂક મૂકીને બોલી શકાય નહીં. અમિત ચાવડાએ જાતે મેદાનમાં આવવું પડે, જાતે નેતાગીરી લેવી પડે અને જાતે સરકાર સામે બૂંગીઓ ફૂંકવો પડે કે સરકાર તમે અહીંયા અન્યાય કરો છો, સરકાર તમે આ ખોટા પગલા ભરી રહ્યા છો, સરકાર તમે આ ખોટું કરી રહ્યા છો. જે દિવસે અમિત ચાવડા અને કોંગ્રેસની ટીમમાં આવશે ત્યારે ગુજરાતમાં આપોઆપ નવનિર્માણ થશે. ગુજરાત નવનિર્માણ માટે તૈયાર છે, પણ સવાલ છે મજબૂત નેતૃત્વનો. અને જો મજબૂત નેતૃત્વ હશે તો ચિનગારીની સાઈઝ બહુ નાની હોય છે. બે પથ્થર ઘસો અને એમાંથી જે સ્પાર્ક થાય છે, જેને આપણે ચકમક કહીએ છીએ, એ ચકમક માત્ર નાનું દિવાસળીના ટોપકા. ફાઇન મનોજભાઈ. ઓકે ડોક્ટર, લગભગ કિરીટભાઈ જોડાવામાં છે, કોઈ ટેકનિકલ મુશ્કેલી છે. હું સૌથી પહેલા અમિત ચાવડાએ જે આ વાત કરી કે ભાઈ સરકાર એ સુધરી જાય, લોકોના પ્રશ્નો ઉપર ધ્યાન આપવા માંડે, એટલા બધા લોકોના પ્રશ્નો છે કે ગુજરાતમાં એ નેપાળવાળી થશે. ભાજપે પણ એવું કીધું કે અરાજકતા લાવવા એ કોંગ્રેસ મથે છે, લોકોને ઉશ્કેરી રહી છે.
હું એ જાણવા માંગુ છું કે આખરે ગુજરાતમાં નેપાળવાળી શબ્દ એ કોંગ્રેસને યુઝ કેમ કરવો પડ્યો? હેમંતભાઈ, અમિતભાઈ ચાવડાને મેં સાંભળ્યા હા, અને લગભગ છેલ્લા નેપાળ, બાંગ્લાદેશ એવા કેટલાક દેશોમાં જે પ્રકારના મુવમેન્ટ થઈ છે હા, એ પણ આપણે જોઈ છે. તમે જે ચર્ચા કરી કે નેપાળમાં છેલ્લા 15, 17, 20 વર્ષમાં 15 થી 17 સરકારો બદલાઈ, હા, એની સામે ગુજરાતમાં જુઓ તો છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષની સરકાર છે. હા, મુખ્યમંત્રી પણ 4 કે 5 બદલાયા. હમ, તો મને લાગે છે કે કોંગ્રેસ એક પ્રકારનું હસીન સપના મુરારીલાલ કે જે પેલી એક કહેવત છે ને એ જોઈ રહ્યા છે. મૂળ લોકમત મેળવીને સત્તા નહીં પ્રાપ્ત કરતી સરકાર હા, લોક ઉશ્કેરણી દ્વારા લોકોને ભડકાવીને લોકોની કદાચ નાની મોટી મુશ્કેલીઓ હોય તો એને વિરાટ સ્વરૂપમાં એને બતાવીને જે કોંગ્રેસની પરંપરા છે લટકાના, અટકાના ઓર ભટકાના, એ પરંપરા કેન્દ્રમાંથી છે કોંગ્રેસની. એ પરંપરાના આધારે ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવા કોંગ્રેસ પ્રયત્ન ઘણા સમયથી કરી રહી છે. દરેક વિધાનસભાની ચૂંટણી આવે કે લોકસભાની ચૂંટણી આવે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે, દરેક વખતે કોંગ્રેસ પોતે સત્તા પ્રાપ્ત કરવાના હસીન સપના જોઈ રહી છે. પરંતુ ગુજરાતની જે આખી પરિસ્થિતિ છે હા, એમાં જેમ અગાઉ વાત થઈ કે નવનિર્માણ આંદોલન, તો નવનિર્માણ આંદોલન થયા પછી હું એક સુધારો કરીશ કે મોરારજીભાઈ દેસાઈની સરકાર તો 77 માં આવી હતી, નવનિર્માણ આંદોલન 74-75 માં થયું હતું. ત્યારબાદ ગુજરાતમાં મોટું આંદોલન અનામત આંદોલન 81 અને 85 માં 81 માં તો એ નાનો સમય, મહિના 1.5 મહિના માટે હતું. પરંતુ અનામત આંદોલન કોંગ્રેસની માધવસિંહ સોલંકી સરકારના નિર્ણયોના કારણે જે થયું હતું અને એમની અંદરની જે ઝઘડા હતા કોંગ્રેસના વિધિન પાર્ટી, એના કારણે થયું હતું. તો એ પરિસ્થિતિ તો આજે આજની તારીખમાં નથી, ભારતીય જનતા પાર્ટીમાં નથી. બીજું, અમિત ચાવડા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. તમે આ સરકારે ભ્રષ્ટાચાર અટકાવવા અનેક પગલા લીધા છે, અનેક ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીને સજાઓ પણ કરી છે, આપણે પણ જોયું છે, ઓપરેશન ગંગાજળ હોય છે. તો સરકારે પ્રયત્ન કર્યા છે. અને ભ્રષ્ટાચારની વાત, ભ્રષ્ટાચારમાં ભીષ્મ પિતામહ જેવી કોંગ્રેસ એ કયા મોડે વાત કરી રહી છે? ગુજરાતની જો સામાજિક પરિસ્થિતિ હોય તો ગુજરાતના સામાજિક તાણાવાણા સરકાર છે. ગુજરાતની આર્થિક પરિસ્થિતિ, અરે હેમંતભાઈ, દેશમાં 2 કરોડ કરતા વધારે તો માય યુવા ભારત વોલન્ટિયરનું રજીસ્ટ્રેશન થયું છે. એમાં ગુજરાતમાં પણ મોટા પ્રમાણે થયું છે. ગુજરાતમાં લગભગ 16,000-17,000 કરતા તો વધારે એમએસએમઈ ચાલે, સોરી સ્ટાર્ટઅપ છે. એમએસએમઈની સંખ્યા આખા દેશમાં નંબર 3 છે. હવે જે કોંગ્રેસના નેતાઓને યુનિકોર્ન અને પોપકોર્નનો ડિફરન્સ ખબર નથી પડતી, એ આ પ્રકારના સપના જોવે છે. ગુજરાતના યુવાનોને જેમ હર હાથ કો કામ, હર ખેત કો પાણી, એ પ્રકારે સરકાર સંવેદનશીલતાથી કામ કરી રહી છે. અને મેં એક રિપોર્ટ વાંચ્યો હતો જેમાં ગુજરાતમાં અનએમ્પ્લોયમેન્ટ આખા દેશમાં સૌથી ઓછો છે, 3.1 છે. અને એમાંય અર્બન એરિયા કરતા રૂરલ એરિયામાં અનએમ્પ્લોયમેન્ટ સૌથી ઓછો છે આંકડો. આ આંકડા જ બતાવે છે કે રૂરલ એરિયામાં, ગ્રામ્ય જીવનમાં અને ખેડૂતોના જીવનમાં નાની મોટી કુદરતી મુશ્કેલીઓ આવે છે. અને દરેક કુદરતી મુશ્કેલીમાં ગુજરાતની સરકાર એના કોથળા ખુલ્લા કરીને જે કઈ મદદ કાયદાની મર્યાદામાં થઈ શકતી હોય બધી મદદ કરે છે. ઇવન નાના મોટા પ્રશ્નો હોય છે ખેડૂતોને મદદ કરવાના, એમાં પણ સુધારા કરવા માટેના પ્રયત્ન કરે છે. અને માનનીય અમિતભાઈ ચાવડા ઉત્સવોના તાઇફા કહે છે, સાચા અર્થમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવી એટ ડોર સ્ટેપ, સરકાર તમારા આંગણે, એ કન્સેપ્ટથી લોકોની વચ્ચે જઈને એને લાભ આપે છે. અને એ જો ખૂટતું હોય અને કરોડોનો ખર્ચાની વાત કરતા હોય તો વિધાનસભાના સભ્ય છે, તો એમણે સાચા અર્થમાં આંકડો આપવો જોઈએ કે ગુજરાતનું $349 બિલિયન જે બજેટ છે એમાંથી દર વર્ષે કેટલો ખર્ચ લોકોની જનજાગૃતિ અને જનજાગરણ માટે કરી રહી છે.
ફાઇન. ડોક્ટર કિરીટ પટેલ, તો મુદ્દો એ હતો, તમે અત્યારે જોડાયા, મનોજભાઈએ એવું કીધું કે ખૂબ મજબૂત સરકાર છે, લોકોને આંદોલન કરવું છે, લોકોનો વિરોધ પણ છે, પણ કોઈ નીકળી શકે એવી સ્થિતિમાં નથી. કોંગ્રેસ એ માત્ર જનતા આવું કહે છે એવું શું કરવા? કોંગ્રેસ પોતે કંઈક કરીને બતાવે. કિરીટભાઈ, ડોક્ટર કિરીટ પટેલ, તો અમિતભાઈને એવી કઈ સ્થિતિ લાગી, તમને એવી કઈ સ્થિતિ લાગે છે કે ગુજરાતમાં નેપાળવાળી એ શબ્દ એ આપણા ગુજરાતમાં આવ્યો? ડોક્ટર કિરીટ પટેલ. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના જે રીતે માત્ર ખેડૂત નહીં, આ તો ખેડૂતનું સમ, પરંતુ જે રીતે બેરોજગાર કર્મચારી, જે રીતે આંગણવાડીની બહેનો, આ તમામ લોકો જે રીતે અને જે રીતે પરિસ્થિતિ એમની વાત સાંભળ છું કે લોકોને આંદોલન કરવા દેવામાં આવતું નથી. કોઈ ગાંધીનગરમાં જાય તો એમને આવે, ખેડૂતો ગાંધીનગર આંદોલન કરવા જાય તો રોકી દેવામાં આવે. એ રીતે પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને લોકોને, એ કર્મચારીઓ હોય, ખેડૂતો હોય, આ તમામ જે કોશિશ કરવામાં આવી રહી છે. અને એટલા માટે તમારા નેતાએ કહ્યું છે કે તમે સ્ક્રીનને તમે દબાવો, પણ જયારે એ ઉછળે છે ત્યારે એ વધુ તાકાતથી ઉછળે છે. અને એમને ત્યાં આંકડા આપ્યા, હું સાંભળતો હેમંતભાઈ કે બેરોજગારીનો દર આટલો છે ગામડાની અંદર. અનિલભાઈ, તમે ગામડાની અંદર આવો, કેટલા લોકો, કેટલા યુવાનો, શિક્ષિત યુવાનો બેરોજગાર છે, તમને ખબર પડે. અને તમે તો આંકડા રજૂ કર્યા, 3.7% બેરોજગારી છે, આમ છે, અને દેશની અંદર ઓછી. એ આંકડા કોને આપવાના? પેલા દલાલ તલવાડીના કેટલા જેવું છે હેમંતભાઈ? લવ રીંગણો 2-4 કે ના લે ને 10-12. આ પરિસ્થિતિ એ ગુજરાત સરકારની અંદર આજે ખેડૂતોની તરીકે મેં કાલે પણ મુખ્યમંત્રીને અને વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો છે. તમે હેમંતભાઈ ટીવી પર જોતા હતા જયારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર હતી, ત્યારે રોજ કહેતા હતા કે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારને થપ્પડ એમ કરીને ટીવીમાં જાણે આપણે થપ્પડ વાગતી હોય ને એવો અવાજ આવતો. આજે મામાના ગેટ મહાપીરસનાર છે, કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને રાજ્યની અંદર પણ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે આજથી 2012 ની અંદર જે ભાવ ખેડૂતોને મળતા હતા એ જ ભાવ આજે મળી રહ્યા છે. 2012 પહેલા તમે ખાતરનો ભાવ જુઓ, ડીઝલનો ભાવ જુઓ, ટ્રેક્ટર બિયારણનો ભાવ જુઓ. એ વખતે આજથી 10 વર્ષ પહેલા 200 કે 300 રૂપિયામાં એક વીઘા ખેતર ખેડાતું, આજે 700 રૂપિયા થઈ ગયા અનિલભાઈ. એટલે તમે એમએસપી જાહેર કરી, એમએસપી ની અંદર તમે પૂરતો ભાવ આપતા નથી. આજે પણ ખેડૂતોએ ખુલ્લા બજારની પડે છે. તમે નીતિ બનાવો, તમે એમ કહો 2 હેક્ટરથી વધારે નહીં આપવાનું. જે ખેડૂતોએ 10 વીઘા 10 હેક્ટર પાકું હોય તો એને શું કરવાનું બાકી? એટલા માટે અમિતભાઈએ કહ્યું છે કે એ રીતે ગુજરાતની અંદર તમામ પ્રકારના લોકો, કર્મચારીઓ હોય, આઉટસોર્સિંગના હોય, કે પોલીસ કર્મચારી હોય, અને અત્યારે ખેડૂતો જેને જગતનો તાત કહેવામાં આવે છે, આ લોકો એટલા હદે હેમંતભાઈ હેરાન થયા છે. અને એ રીતે આ લોકો છેવટે આંદોલન કરવાના મૂડમાં છે. અને આંદોલન કરવા માટે કોંગ્રેસ આગળ આવે તો તમે કોંગ્રેસના નેતા પર ફરિયાદ કરી દો. તમે લોકોને આવવાના લોકશાહીને આવે એવું તમે કરી રહ્યા છો. પણ લોકો જયારે જાગૃત બનશે ત્યારે પેલા પેલું એ કહેવત છે કે હું સમજી ગયો ડોક્ટર. ત્યારે એ જયારે ખેડૂતો પરિસ્થિતિ ખરાબ થઈ છે ત્યારે આ આંદોલન થશે અને ઉગ્ર આંદોલન થવાનું છે ને 2023 ની અંદર. હું સમજી ગયો. ચલો, આગળનો સવાલ એ છે. મનોજભાઈ તમે પહેલી વાર એવું બોલ્યા કે આંદોલન આસાનીથી કચડી શકે એટલી આ મજબૂત સરકાર છે. તમે ગુજરાતના લોકોનો ઇલેક્ટોરલ ઇતિહાસ જુઓ તો જે ચૂંટણી થઈ એમાં એને એક જ તરફી એ મતદાન કર્યું છે. વાત સાચી કે ક્યાંક વિપક્ષમાં કોઈક રહ્યું છે ને ક્યાંક નથી રહ્યું.
મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ તો ક્યાંક કોઈક મહાનગરપાલિકામાં આછો પાત્ર વિપક્ષ બચ્યો છે, ક્યાંક નથી. નગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ વન સાઇડેડ છે. લોકસભાની ચૂંટણી થઈ, છેલ્લી 3 ચૂંટણીમાં એકમાત્ર બનાસકાંઠાની બેઠક એ 2024માં કોંગ્રેસના ફાળે ગઈ. બાકીની 3 ચૂંટણીઓનો ઇતિહાસ મારી અને તમારી સામે છે. 1998માં પહેલીવાર બીજી વાર જયારે કેશુભાઈની સરકાર આવી ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતે એક પણ વાર અસ્પષ્ટ જનાદેશ નથી આપ્યો. ઓકે, 95માં પહેલીવાર આવ્યા, બળવો થયો 1 વર્ષમાં ને શંકરસિંહ વચ્ચે 1 વર્ષ મુખ્યમંત્રી રહ્યા. પણ સરકારોની સ્થિરતા એ ગુજરાતની સૌથી મોટી ઓળખ એ અત્યાર સુધીમાં રહી છે. તો સ્વાભાવિક છે કે સરકાર અત્યારે જ મજબૂત છે એવું થોડું છે. આની પહેલા 99 સીટ સાથે આવી, રહેતા 114 પહોંચી ગયા હતા, તેથી મજબૂત હતા. એને જે કરવું હતું એ જ કરતા હતા. હેમંતભાઈ જી, એમને માટે તમારે તમારો પરિવાર પેદા કરવો પડે. જી, આપણે ઘરનું પ્લાનિંગ કરીએ ને હા, ત્યારે બાપ મોટો થાય ને એટલે દીકરાને હવાલો આપે છે અને બીજું જનરેશન પેદા કરે છે. કોંગ્રેસની કમનસીબી એ છે કે એમણે જનરેશન પેદા નથી કર્યું, નેતાઓ પેદા કર્યા છે. ત્યારથી નરેન્દ્રભાઈ ગોઠવાયા છે. હા, ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન પદ સુધી તમે જુઓ હા, કે સતત ક્યાંક ને ક્યાંક એ નો રિપીટેશન કરે છે. હા, નો રિપીટેશન કરવાથી પાર્ટીના જે સત્તા પર જે નેતાઓ છે, હમણાં દાખલા તરીકે હું વચ્ચે આ ગુજરાતનો દાખલો લઈએ તો 10 પ્રધાનોને એમણે પડતા મૂક્યા. એ નારાજ ચોક્કસ થયા હશે પણ પાર્ટી છોડી શકે એવી સ્થિતિમાં નથી. એટલે નો રિપીટેશન ને કારણે નવું જનરેશન, નવી પેદા સત્તામાં આવી, નવી પેઢી સત્તામાં આવી. અને જયારે પણ કોઈ પણ ઉગતી પેઢી પાવર ગેમમાં આવતી હોય છે ત્યારે એને પાવર છોડવાની ઈચ્છા થતી નથી. અત્યારે તમે વાસ્તવિકતા ગ્રાઉન્ડ રિયાલિટી પર જાઓ તો લોકો એમ કહે છે કે અમે નારાજ છીએ, અમે અકળાઈ ગયા છીએ, અમે થાકી ગયા છીએ, અમે ભ્રષ્ટાચાર છે, બધી જ વાતો કરશે. પણ સરકારને બદલવાની આ પેઢીમાં તાકાત નથી, કારણ કે પેલી ફોજ, આખી ફોજ ભાજપ પાસે છે અને ભાજપ પાસેની જે ફોજ છે એ ફોજ જ ભાજપને ટકાવી રહી છે. ભાજપનું નેતૃત્વ નહીં, ભાજપનું નેતૃત્વ આદેશ આપે છે. અને એ ફોર્સ અને જે શિસ્તબદ્ધ પાર્ટી આપણે કહીએ છીએ, ભલે ઇન્ટરનલ ઘણા બધા પ્રોબ્લેમ છે. હમણાં જ પંચાયતોની, નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવશે, તમે જોજો કેટલા લોકોને પડતા મૂકી દેશે અને છતાં ચૂપચાપ ભાજપની સરકારો છૂટા છે નહીં. એનું કારણ આટલું જ છે કે ભાજપે ઉપલા નેતૃત્વને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા, જેમાં આપણા નીતિનભાઈ છે ને કેન્દ્ર સરકારમાં ઘણા બધા છે. કેશુભાઈની સરકાર આવી ત્યારે ખૂબ મોટું સપનું હતું કે ભાઈ ગુજરાતમાં હવે સોનાનું ગુજરાત બનશે, સ્વર્ગ બની જશે, શાંતિ થશે, લોકો સુખેથી ધંધા કરશે, લોકોના કારોબાર વધશે. પણ કેશુભાઈ પણ એમની લીડરશીપને કંટ્રોલમાં કરી શક્યા નહોતા, કારણ કે કેશુભાઈ મુખ્યમંત્રી હતા, શંકરસિંહને મુખ્યમંત્રી થવું હતું, કાશીરામભાઈને મુખ્યમંત્રી થવું હતું અને બીજા ઘણા બધા મુખ્યમંત્રીની લાઈનમાં હતા. એમાં બળવા થયા અને બળવા થયા પછી જે દિવસે નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યું ત્યાર પછી તમે એક પણ બતાવો કે એક પણ નેતાએ બળવો કરવાની કોશિશ કરી હોય. કેટલાક લોકોએ પત્રિકાઓ ભરતી કરી, ભાજપના જ લોકોએ પત્રિકાઓ, વિડીયો, અને એ બધા આજે પણ ચૂપચાપ એના બંકરમાં બેઠા છે. એ બહાર આવવાની પણ નથી કરતા. એમની પણ ઈચ્છા છે બળવો કરવાની. હું તમારો મુદ્દો સમજી ગયો, હું એને આગળ વધારું છું. હું સમજી ગયો મનોજભાઈ. હું ડોક્ટર કિરીટ પટેલ, મુદ્દો એક એ છે કે તમે એવું કીધું કે ગુજરાતના શાસનમાં આટલી તકલીફો છે, લોકોનો આટલો આક્રોશ છે, પણ એ તો એકમાત્ર અત્યારે તમે ક્યાં કહી રહ્યા છો? તમે ચૂંટણી દર ચૂંટણી એ વાત કરી રહ્યા છો. જેટલી પણ વાર ઇલેક્શન આવ્યા એ મુદ્દાઓ તો એના એરિયા. તમે એવું કહો ખેડૂતોમાં ડિસ્ટ્રેસ છે, તમે કહો છો કે યુવાનોમાં ડિસ્ટ્રેસ છે, તમે એવું કહો છો કે મહિલાઓના કેસમાં સરકારે એક્ટ નથી કરતી, તો કાં તો એ તમારી વાત સાંભળતી નથી અને કાં તો એને એ સાચું લાગે છે જે સરકાર કરે છે. એ વાત સાચી છે કે તમે જો એની અંદર જે જીત્યા એ લોકોને જેને મત આપી એને પરંતુ છેલ્લા ઘણા સમયથી નરેન્દ્રભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીઓ મેનેજ કરવામાં આવે, જેમ કે
છેલ્લા સમયે જે કોંગ્રેસ અથવા ભારતીય જનતા પાર્ટીના વિરોધી હોય એમના મતદાર યાદીની અંદર ડેલિગેટના ચિઠ્ઠામાં આપવાની દેવાના હા કે પક્ષ ઉમેદવારો ઉભા રાખવાના, ઓબીસી ની પાર્ટી લાવી દેવાની, આમ આદમી પાર્ટી લાવી હવે દેવાની, એ તો આ રીતે કરી અને પૈસા દાખલા તરીકે મારી સામે 2 VM હતા, મારી સામે 4 મુસ્લિમ ઉમેદવાર, 4 દલિત ઉમેદવાર હતા. એ ગમે તે રીતે અમને પૈસા આપી એ અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાના અને 8 કે 10 અપક્ષ ઉભા રાખો એટલે 12 કે 15,000 વોટ લઈ અને ચલો હું છેવટે સમજી ગયો. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો ઉમેદવાર હારી જાય. હા છેલ્લા 4 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી જે મળ્યા છે, વોટ શેર મળ્યો છે, હા. એનાલિસિસ કરો એમાં ખબર પડે કે ખરેખર લોકોએ તમને બહુમતી આપી છે કે નથી આપી. હા. ચૂંટણીની અંદર નહીં, સવાલ એ નથી. હું સમજી ગયો. ચલો ઓકે ઓકે ડોક્ટર, સમય ખૂબ ઓછો છે, મારે એનો જવાબ પણ લેવાનો છે. ડોક્ટર, તો મૂળ મુદ્દો એ છે કે આખરે વાત એ ઇલેક્શન ચોરી સુધી પહોંચી છે. જનતાના મુદ્દા એ જનતા જાણે છે, આંદોલન કરશે કે નહીં કરે એ પણ જનતાના પોતાના હકમાં છે. વિપક્ષનું કામ એ છે કે તમારા શાસનમાં જે કોઈ મુશ્કેલીઓ છે એને બરાબર એ મજબૂતીથી એની સામે રાખે. એનો એક મોટો આરોપ એ છે કે તમે એને એ મુશ્કેલીઓને સામે રાખવા દેતા નથી, એને આંદોલન કરવા દેતા નથી, લોકો સુધી એને પહોંચવા દેતા નથી. ફાઇન ડોક્ટર, હું સમજી ગયો. હા ડોક્ટર અનિલ પટેલ. જો હેમંતભાઈ, મેં બંને મિત્રોને સાંભળ્યા. આપણી આખી આ ચર્ચા જે અમિત ચાવડા બોલ્યા કે નેપાળ વાળી ગુજરાતમાં થશે, હા જે અધૂરા સપના કોંગ્રેસ જોઈ રહી છે, હા એની પાછળ એક કોંગ્રેસની મેન્ટાલિટી સમજવાની જરૂર છે. હા એ જે પેરાસાઇટ સાયકોલોજી જે છે, હા ગુજરાતીમાં એને બાયોલોજીકલ ભાષામાં પરોપજીવી, એટલે કોઈ આંદોલન કરે ને અંદર ચડી બેસવાનું. હા સાચા અર્થમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઈ પણ પ્રકારના મુદ્દા નથી. હા આપણી ચર્ચા ભાજપ ચૂંટણી કેવી રીતે જીતે છે, કેમ જીતે છે, ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિ શું છે, એમાં આપણે જતા નથી અત્યારે. અત્યારનો મુદ્દો એ છે કે જે અમિત ચાવડાએ એના સબકોન્શિયસ માઇન્ડમાં અને રાહુલ ગાંધી પણ જે છેલ્લા લગભગ 5-7 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે, દેશ વિદેશમાં જઈને ભાઈ કોંગ્રેસના નેતા પાકિસ્તાનમાં જઈને એમ કહે છે કે ભાઈ નરેન્દ્ર મોદી સરકારના ઉઠાવવામાં તમે એમને મદદ કરો. તો આ કોંગ્રેસની ઓવરઓલ માનસિકતા છે. કોંગ્રેસ પોતે કરી શકે એમ નથી. સાથે સાથે કોંગ્રેસ એવું કેમ સમજી રહી છે કે ભાઈ અહીંયા અથવા ત્યાં ફલાણા રાજ્યમાં દેશમાં ગમે ત્યાં આ પ્રકારનું વાતાવરણ ઉભું થશે? કારણ કે કોંગ્રેસની જોડે એક ઇકોસિસ્ટમ છે અને એક લેફ્ટિસ્ટ માનસિકતા વાળું એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક પરિબળ છે કે જેની અંદર કોંગ્રેસના નેતાઓ, એ રાહુલ ગાંધી હોય કે ગુજરાત કોંગ્રેસના નેતા હોય, એ હર હંમેશ એની અંદર એના પ્રભાવમાં આવી જાય છે અને એવું જ સમજે છે કે ગુજરાતમાં અનરેસ્ટ છે. સાચા અર્થમાં ગુજરાત શાંતિ અને સમૃદ્ધિ વાળો પ્રદેશ છે. મેં ઘણા બધા આંકડા પણ આપ્યા, સ્ટેટિસ્ટિકલ, જે ફાઇનાન્શિયલ આંકડા આપ્યા. બીજું સામાજિક રીતે પણ ગુજરાતમાં બધા જ સમાજ, જાતિ, જ્ઞાતિ, ધર્મ એક સરખો વિકાસ થયો છે. કોઈ પણ ગુજરાતના ભૌગોલિક છેડે જાઓ તો એનો વિકાસ થયો છે. હા, કુદરતી આપત્તિઓના કારણે નાની મોટી દર વખતે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને મુશ્કેલી પડે છે, પરંતુ ગુજરાતની સરકાર સંવેદનશીલ સરકાર છે. ગુજરાતની સરકારની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પોતે પણ આ લોકોના દુઃખમાં સહભાગી થઈને એમને એમના જીવનમાં પરિવર્તન લાવવા માટે કે મુશ્કેલીઓ દૂર કરવા માટે સતત કાર્યશીલ પ્રયત્નશીલ રહે છે. એટલા માટે જે કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા જે સપના જોઈ રહ્યા છે, અને હું ચર્ચાને ફોકસ રાખીશ, બંને મિત્રો એટલે ચૂંટણી ઉપર લઈ ગયા, મારું ફોકસ નેપાળ વાળી એ થઈ શકે એમ જ નથી. ઓકે ફાઇન. તો મનોજભાઈ, ડોક્ટર કિરીટ પટેલ અને ડોક્ટર અનિલ પટેલ તો બીજા વિષયમાં પણ આપણી સાથે રહેવાના છે. હું અત્યારે ત્રણેયનો આભાર માનું છું, પણ મુદ્દો એટલો જ છે કે જે શાસકો છે એને એ જનતાનું હિત અને એ જનતાનું હિત એ માત્ર એક બોધ હોય, એક સતત એને જાગૃત રાખે, સચેત રાખે, એટલું એ જનતા ઈચ્છે છે ને લોકશાહીમાં એ એક માત્ર જનતાનો અધિકાર પણ છે.